નમસ્કાર દર્શક મિત્રો, હું દક્ષા પ્રજાપતિ એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. તો નિહાળો આજના મુખ્ય સમાચાર. જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ બનાસકાંઠા દ્વારા ડીસા મુકામે 1500 ચકલી ઘર અને 1500 પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું. ઉનાળાની કાળઝાળ ગરમીમાં જીવદયાનો સંકલ્પ સાથે આખા બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ તાલુકાના મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ ટીમ ચકલી ઘર અને કુંડાના વિતરણના કાર્યક્રમનો શુભારંભ પાલનપુર તાલુકાથી કર્યો. ત્યારબાદ વડગામ તાલુકા, દાંતા, અમીરગઢ તાલુકામાં કુંડા અને ચકલી ઘરના વિતરણ કર્યા બાદ ડીસા મુકામે કાર્યક્રમમાં મુખ્ય મહેમાન ડીસાના ડીવાયએસપી સીએલ સોલંકી સાહેબ, પોલીસ ઇન્સ્પેક્ટર વીએમ ચૌધરી સાહેબ, પોલીસ ઇન્સ્પેક્ટર એસડી ચૌધરી સાહેબ, મહાકાલ સેના ગુજરાત અધ્યક્ષ અશોકસિંહ વાઘેલા, મહાકાલ સેના બનાસકાંઠા અધ્યક્ષ શૈલેષસિંહ વાઘેલા, હિન્દુ યુવા સંગઠન બનાસકાંઠા જિલ્લા અધ્યક્ષ મનોજભાઈ ઠાકોર તેમજ ડીસા શહેરના અગ્રણીઓ અને મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ ટીમના ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા. અહેવાલ દક્ષા પ્રજાપતિ. વધુ સમાચાર માટે નિહાળતા રહો એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલ.